કચ્છના મુન્દ્રામાં અંદાજિત 30 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે. કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલ ફતેહ નામની એકેડમી તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં 1 થી 12 ધોરણની સ્કૂલ ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. કચ્છમાં શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે મુન્દ્રામાં 4500 વાર જમીનમાં શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે. કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંકુલનું બાંધકામ કરવામાં આવશે. આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારના લોકોને શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવશે. મુન્દ્રામાં આકાર પામતું અલ ફતેહ એકેડમી સંકુલ અનાથ અને ગરીબ બાળકો માટે આશીર્વાદ સમાન બનશે. આ અંગે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના હનીફભાઈ જતે મીડિયા સમક્ષ વાત કરી હતી. મારું નામ એડવોકેટ હનીફ જત. તારીખ 3/8/2025ના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે. સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરવું છે, સમાજને શિક્ષિત કરવું છે, સમાજને આગળ લાવવું છે, એના માટે પગલાં લેવા પડશે. ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલ ફતેહ એકેડમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે. વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી. તેનો વિકાસ રૂંધાઈ જાય છે. વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી. માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે. દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે. મરવાથી પહેલાં એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય, દેશ માટે ઉપયોગી થાય. આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે, એ આપણા કોઈ કામના નહીં રહે. સિકંદર રાજા હતો, એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો. તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું. ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે. આપણે એવા કાર્યો કરીને જઈએ. આ તો 10 કરોડની જમીન છે, એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે, દેશના વિકાસ માટે આપતા હોય છે. આ તો એક નાનું પગલું કહેવાય. સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદ અંશે રાહત આપવામાં આવશે. શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે. CBSE સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે. દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ. સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય. આ પથ્થર છે, આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય. સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે 3 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો છે. હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણનું લેવલ 100% જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ. આ શૈક્ષણિક સંકુલ આગામી દિવસોમાં કોમી એકતાનું પ્રતીક બનશે. આગામી 3 તારીખે સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે. વર્ષ 2027 સુધી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈને શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ જશે, જેમાં અનાથ અને ગરીબ બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે.